ખૂબ વ્યસ્ત રહીએ છીએ આપણે મોબાઈલમાં. એકબીજાને જોવાનો સમય નથી, તો વાંચવાનો તો ક્યાંથી હોય. પણ ઘણા લોકો એવા છે કે જેમને સતત મોબાઈલની લાઈટ ગમતી નથી, મોબાઈલમાં જોવું ગમતું નથી, અથવા તો મોબાઈલનો ઉપયોગ કરવો ગમે છે પરંતુ એ સિવાય પુસ્તકના પાનાની સુગંધ, પુસ્તકમાં છપાયેલા અક્ષરો, એમાં છપાયેલી વાત, વિચાર એને મમળાવવો, પાના ઉથલાવવા, પાછા કોઈ જૂના પાના પર પહોંચીને ફરીથી નવેસરથી વાંચવું, મનન કરવું, ચિંતન કરવું અને કોઈ નવી જ દુનિયામાં, કલ્પના વિશ્વમાં પહોંચી જવું ગમતું હોય છે. તો જેમને પુસ્તકો ગમે છે એમના માટે આ એક સરસ મજાનું ઇનિશિયેટિવ છે, ફ્રી મિની લાઇબ્રેરી પ્રહલાદનગર ગાર્ડનમાં. જો તમે અહીંયા વોક કરવા માટે આવતા હો, ન પણ આવતા હો તો પણ વોક કરવા માટેનું એક પ્રયોજન તમને મળી જાય કે અહીંયા બાંકડે બેસીને તમે પુસ્તક વાંચી શકો. કોઈનું વાંચેલું, કોઈએ પહેલા મમળાવેલું, કોઈએ પહેલા વધાવેલું, એને તમારા હાથથી, તમારી આંખોથી, તમારા મનથી, તમારા વિચારોથી વધાવી શકો. આવી શકો પ્રહલાદનગર ગાર્ડનમાં. આ ફ્રી મિની લાઇબ્રેરી જે છે, અમુક યંગસ્ટર્સ જેમણે આ ઇનિશિયેટિવ લીધો અને એમને સપોર્ટ કરવા માટે હું પણ અહીંયા અમદાવાદીઓની સાથે ઉપસ્થિત થયો. So I'm very glad to be a part of this initiative and all the best to all those people who have thought about this. અને જે બધા લોકો આનો ઉપયોગ કરવાના છે ભવિષ્યમાં, એ બધાને મારી શુભકામનાઓ.